નમસ્કાર. ચાલો આજે એક અજીબ દુનિયામાં જઈએ. આ દુનિયા છે લાભશંકર ઠાકરના એક અનોખા નાટક કુદરતીની. વાર્તા છે મૃત્યુ પછીની એક સવારની. પણ આ કોઈ સામાન્ય સવાર નથી. આ તો રહસ્ય, રમૂજ અને જીવનના ગહેન પ્રશ્નોથી ભરેલી એકદમ વિચિત્ર સવાર છે. જરા વિચારો તો, શું થાય જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે, પણ એનું મગજ, એનું મન આ હકીકત માનવા તૈયાર ન હોય? શું થાય જો એ સવારે ઉઠીને પોતાની રોજની જિંદગી એમ જ જીવવા માગે, જાણે કે કશું થયું જ નથી? બસ આ જ મૂંઝવણ આ નાટકનો પાયો છે. તો ચાલો સૌથી પહેલાં એ જાણીએ કે આ અનોખી દુનિયા બનાવી કોણે છે. શરૂઆત કરીએ લેખક અને નાટકના પરિચયથી. આ નાટકના લેખક છે લાભશંકર ઠાકર. સાહિત્ય જગતમાં લોકો એમને પુનર્વસુના હુલામણા નામે પણ ઓળખે છે. તેઓ ગુજરાતી સાહિત્યના એકદમ પ્રયોગશીલ લેખક હતા. એમની લખવાની સ્ટાઇલ હંમેશા કંઈક નવું અને ચોંકાવનારું લઈને આવતી. કુદરતી એક એકાંકી છે. હવે એકાંકી એટલે શું? સિમ્પલ ભાષામાં એક જ અંકનું નાટક, બહુ લાંબુ નહીં. એની ખાસિયત એ હોય છે કે એ જીવનની કોઈ એક જ ઘટના પર ફોકસ કરે છે. અને આ નાટકમાં એ ઘટના છે મૃત્યુ પછીની એ વિચિત્ર ક્ષણો, જ્યાં મોહમાયા અને હકીકત વચ્ચે જોરદાર ટક્કર થાય છે. તો આ અજીબ સવારના સ્ટેજ પર કોણ કોણ છે? સૌથી પહેલાં તો બાબુ, આપણા વાર્તાના હીરો, ભલેને એમનું મૃત્યુ થઈ ગયું હોય. પછી છે એમના મિત્ર હરેલાલ અને પત્ની કાશી. અને છેલ્લે એક રહસ્યમય પાત્ર ચંદુ, જેની એન્ટ્રીથી વાર્તામાં જબરદસ્ત ટ્વિસ્ટ આવે છે. ચાલો હવે સીધા જઈએ બાબુની દુનિયામાં. એક એવી દુનિયા જ્યાં હકીકત કંઈક અલગ છે અને બાબુ માની રહ્યા છે કંઈક સાવ જુદું જ. અહીંથી જ ખરી ગમ્મત શરૂ થાય છે. નાટક શરૂ થાય છે અને સીન શું છે? બાબુનું મૃત્યુ થઈ ચૂક્યું છે. પણ એમનું જીવ, એમનું મન એ હજી પૃથ્વી પર જ ભટકે છે. એમને તો એવું જ લાગે છે કે બધું નોર્મલ છે અને એ પોતાની રોજિંદી આદતો પ્રમાણે જ જીવવા માંગે છે, જાણે કંઈ બન્યું જ નથી. માણસને પોતાની આદતો કેટલી વહાલી હોય ને! એનું બેસ્ટ ઉદાહરણ છે બાબુ. જુઓ તો ખરા, જીવનની સૌથી મોટી ઘટના બની ગઈ છે મૃત્યુ. પણ બાબુને ચિંતા શેની છે? સવારની ચાની. આ એક નાનકડો ડાયલોગ જ બાબુના મનની આખી સ્થિતિ બતાવી દે છે. તો અહીંયા છે ને બાબુ બે અલગ અલગ દુનિયામાં જીવી રહ્યા છે. એક એમના મનની દુનિયા છે, જ્યાં બધું જ નોર્મલ છે અને ચા નાસ્તો જોઈએ છે. અને બીજી છે કડવી વાસ્તવિકતા, જે કહે છે કે હવે આ બધું શક્ય નથી. આ બંને દુનિયા વચ્ચે જે ટક્કર થાય છે, એ જ તો આ નાટકની મજા છે. તો એવી કઈ સાંકળો છે જેણે બાબુને પકડી રાખ્યા છે? લેખક એને જ માયા કહે છે. આ કોઈ નાની સૂની સાંકળ નથી. સવારની ચા જેવી નાની આદતોથી લઈને પરિવાર અને ધંધાની મોટી ચિંતાઓ સુધી. આ મોહનું બંધન એટલું મજબૂત છે કે એ મૃત્યુ જેવી મોટી હકીકતને પણ સ્વીકારવા નથી દેતું. જ્યારે બાબુ પોતાની જ દુનિયામાં ખોયેલા છે અને કોઈ એમની વાત સમજવા તૈયાર નથી, બસ ત્યારે જ વાર્તામાં આવે છે એક ટ્વિસ્ટ. એક નવું, રહસ્યમય પાત્ર એન્ટ્રી લે છે. ઘરમાં શોકનો માહોલ છે. બાબુ પોતાની જીદ પર અડગ છે. અને ત્યાં જ અચાનક એક અજાણ્યો માણસ ઘરમાં આવી જાય છે. કોણ છે આ ભાઈ? અહીંયા કેમ આવ્યા છે? કોઈને કંઈ જ સમજાતું નથી. અને એ ભાઈ આવતાની સાથે જે બોમ્બ ફોડે છે, એનાથી તો બધા જ ચોંકી જાય છે. એ પોતાનું નામ ચંદુ બતાવે છે અને એકદમ ગંભીરતાથી કહે છે, હું બાબુને લેવા સ્વર્ગમાંથી ખાસ વિમાન લઈને આવ્યો છું. અહીંથી આખું નાટક એક અલગ જ લેવલ પર પહોંચી જાય છે. અને પછી ધીમે ધીમે રહસ્ય ખુલે છે. આ ચંદુ કોઈ આમ આદમી નથી, પણ સીધો દેવલોકથી આવેલો દૂત છે. એનું કામ જ એ છે કે બાબુ જેવા જીવ જે માયામાં ફસાયેલા છે, એમને પૃથ્વી પરથી સ્વર્ગ સુધીનો રસ્તો બતાવવાનો. એનું આવવું એટલે બાબુની અંતિમ યાત્રાની શરૂઆત. સારું, તો હવે દેવદૂત આવી ગયા છે. બાબુની સ્વર્ગની સફર શરૂ થવાની છે. પણ શું આ સફર એટલી સહેલી હશે? ચાલો જોઈએ. બાબુની આ સ્વર્ગની યાત્રાને આપણે 4 સ્ટેપમાં સમજી શકીએ. પહેલું, પૃથ્વી પરથી વિદાય લેવાની એ અઘરી ક્ષણ. બીજું, રસ્તામાં દેવદૂત સાથેની એમની વાતચીત. ત્રીજું, આકાશમાર્ગે એમની મુસાફરી. અને છેવટે પોતાની મંઝિલ એટલે કે સ્વર્ગના દરવાજા સુધી પહોંચવું. અને હવે આવે છે આ નાટકનો સૌથી મજેદાર અને સાથે સાથે સૌથી ઊંડો સંવાદ. બાબુ ક્યાં જઈ રહ્યા છે? સ્વર્ગમાં, એક દૈવી યાત્રા પર. પણ એમના મગજમાં શું ચાલી રહ્યું છે? ત્યાં ખાવા પીવાનું શું મળશે?
આ એક સવાલ જ બધું કહી દે છે કે દુનિયાનો મોહ કેટલો મૂંડો હોય છે. આ જ તો નાટકનો મુખ્ય પોઈન્ટ છે. જગ્યા બદલાઈ જાય, સમય બદલાઈ જાય, અરે શરીર પણ છૂટી જાય, પણ માણસનો સ્વભાવ અને એની આદતો એને જલ્દીથી છોડતી નથી. બાબુની ચિંતાઓ આ વાતનો પાક્કો પુરાવો છે. તો આ બધી હસી મજાક અને વિચિત્ર વાતો પાછળ લેખક આપણને શું કહેવા માંગે છે? ચાલો હવે નાટકના મુખ્ય સંદેશ પર આવીએ. આખા નાટકનો સાર જો એક શબ્દમાં કહેવો હોય તો એ છે માયા. માયા એટલે શું? એવા અદૃશ્ય દોરા જે આપણને દુનિયા સાથે, વસ્તુઓ સાથે, સંબંધો સાથે અને આપણી આદતો સાથે બાંધી રાખે છે. આ મોહ એટલો જબરદસ્ત હોય છે કે મૃત્યુ પછી પણ એ આત્માને મુક્ત થવા દેતો નથી. અને બાબુ બસ આ જ માયાના જાળામાં ફસાયેલા છે. તો બાબુની આ રમૂજી યાત્રામાંથી આપણને શું શીખવા મળ્યું? પહેલી વાત, જીવન બહુ નાનું છે, ક્ષણભંગુર છે. બીજી, મૃત્યુ એક કુદરતી સત્ય છે, એને સ્વીકારવું જ પડે. ત્રીજી, દુનિયાવી વસ્તુઓ પાછળનો વધુ પડતો લગાવ નકામો છે. અને છેલ્લે, સાચી શાંતિ અને મુક્તિ માટે આ મોહમાયા છોડવી ખૂબ જરૂરી છે. આ નાટકની સૌથી મોટી ખાસિયત એ જ છે, એ કોઈ ભારેખમ ભાષણ નથી આપતું. બિલકુલ હસતા હસતા એકદમ હળવી શૈલીમાં જીવન અને મૃત્યુ જેવા મોટા સવાલો પર વિચારવા મજબૂર કરી દે છે. હસાવતા હસાવતા ઘણું બધું શીખવી જાય છે. અને અંતે આ નાટક આપણા બધા માટે એક મોટો સવાલ મૂકીને જાય છે. શું આપણે પણ ક્યાંક ને ક્યાંક બાબુ જેવા જ નથી, જે રોજિંદી નાની નાની બાબતોમાં એટલા ગૂંચવાઈ ગયા છીએ કે જીવનનું અસલી સત્ય જ ભૂલી ગયા છીએ? આના પર વિચારવા જેવું ખરું.